હરિરામ સાહેબ મજામાં? हाँ सुन बोली बात नहीं आज राष्ट्रीय दलित अधिकार मंच द्वारा वावथरा जिल्लाના આઠ તાલુકાના લોકો દ્વારા એક બલ્ક રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું। જિગ્નેશભાઈનો 45મો જન્મદિવસ હોવાથી દલિત સમાજ તથા સર્વે સમાજના તમામ શાહી યુવાનો દ્વારા આ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સવારથી લોકો રક્તદાનનું ચાલુ છે। આપણે બધા પણ દાન કરતા હોઈએ, અન્નદાન હોય, મતદાન હોય, પણ રક્તદાન એ આપણા રક્તના લીધે કોઈની જીવન બચતું હોય એના માટે આ એક સહારનીય કામગીરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવી અને આજે રક્તદાનને લગભગ 50થી 60 જેવી બોટલો થઈ ગયું છે અને હજી પણ 50-60 જેવી બોટલો થશે। જિગ્નેશભાઈના 45 વર્ષ પૂરા થઈ અને 46 વર્ષના જ્યારે પોતે 46 વર્ષની પહોંચ્યા છે તો એ ખુશીમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે એક અનોખું આયોજન કરવામાં છે, બ્લડ એકઠું કરી લોકોને મદદરૂપ થવાનો એક અનોખો પ્રયાસ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે કરવામાં આવેલ છે। એ ખુશીમાં સર્વ સમાજના લોકો પણ આજે ઉમળકાભેર બ્લડ આપ્યો છે। 50 આસપાસ આપણે બ્લડ ડોનેટ પણ થઈ ગયું છે। એટલે જિગ્નેશભાઈને આપણે શુભેચ્છા આપી છે પોતાના જન્મદિવસ નિમિત્તે કે જિગ્નેશભાઈ તમને તમારા નવા 46મા વર્ષ નિમિત્તે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। તમે જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી અમે હૃદય દિલથી આ સર્વ સમાજના લોકો વતી તમને શુભેચ્છા પાઠવું। જય ભીમ। સર્વ સમાજ વતી અમે અમને નવા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબના 45મા જન્મદિવસે આજે થરાદ દલિત અધિકાર મંચ દ્વારા જે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। આજે લગભગ 60થી વધારે બોટલો અહીંયા આવી ગઈ છે અને હજી લોકો આવવાના ચાલુ છે। એટલે આજના દિવસે જિગ્નેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાહેબ શ્રી પ્રગતિ કરો, આગળ વધો અને અમે તમારા જેવા યુવાનો સાથે છીએ। જિગ્નેશભાઈ જિંદાબાદ। જે આખા ગુજરાતના જનજનના નેતા શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે થરાદ મુકામે વાવથરા જિલ્લાના બધી સમાજના આગેવાનો અને યુવાન મિત્રો ભેગા મળીને શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે અને બ્લડ ડોનેશનના કેમ્પમાં અત્યારે 60 જેટલી બોટલો ભેગી થઈ ગયેલ છે અને હજુ પણ 15 કંઈક બોટલો ભેગી થઈ જશે, એમ કરીને 75 જેટલી બોટલો ભેગા થાય એવો અંદાજ છે અને લોકોમાં ભારે ઉત્સાહ છે અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ પ્રત્યે લીડરશિપમાં દરેક લોકોને વિશ્વાસ અને શ્રદ્ધા છે
તેના અનુસંધાને જગદીશભાઈ સાહેબનું લાંબુ આયુષ્ય થાય, એ સશક્ત બને અને આખા ગુજરાતમાં જે પેલા ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં લડવાની સાહેબને બહુ તાકાત મળે એના માટે લોકો બહુ ઉત્સાહથી ડોનેશન કરી રહ્યા છે. એટલે લોકોને પણ અભિનંદન અને સાહેબ ખૂબ પ્રગતિ કરે અને આખા ગુજરાતમાં એ આગળ વધે. એ રાષ્ટ્રીય નેતા છે અને રાષ્ટ્રીય નેતાગીરી એ આગળ વધે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબને પ્રાર્થના. વડગામના ધારાસભ્ય અને લડાયક યુવા નેતા શ્રી જિગ્નેશભાઈ મેવાણીના આજે 45મા જન્મદિવસ નિમિત્તે વાવથરા જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારો લક્ષ્યાંક આજે જિગ્નેશભાઈના 45 વર્ષ થાય છે એટલે 45 બોટલનું હતું, પરંતુ યુવાનોમાં ઉત્સાહ અને બધું આજે 60થી પણ વધારે બોટલો એકત્ર થઈ ચૂકી છે અને સાંજ સુધીમાં આંકડો કદાચ 3 આંકડા સુધી પણ પહોંચી જાય એ રીતે યુવાનો રક્તદાનના જે સેવારૂપી યજ્ઞ છે એની અંદર ભાગ લઈ રહ્યા છે અને આવનારા સમયની અંદર જિગ્નેશભાઈ સાથે વધારેમાં વધારે યુવાનો જોડાઈ અને એમની જે ડ્રગ્સ અને દારૂ ગાંજાના વિરુદ્ધની જે લડત છે એ લડતમાં એકત્ર થઈને જિગ્નેશભાઈને મજબૂત બનાવી અને ગુજરાતને નશામુક્ત બનાવી અને સ્વસ્થ અને સંસ્કારી જે ગુજરાત બનાવવાનું જે કાર્ય કરશે એવી આજના તબક્કે અમે પ્રાર્થના કરીએ છીએ. જિગ્નેશભાઈને હેપી બર્થડે. દલિત મંચ અને રક્તદાન નિમિત્તે જિગ્નેશભાઈના 45મા જન્મદિવસ નિમિત્તે આજે રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ યુવાનોએ ભાગ લીધો અને ઉત્સાહથી રક્તદાન કર્યું. એ બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ મેવાણી સાહેબને જન્મદિન ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જિગ્નેશભાઈના 45મા જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વાવથરા જિલ્લા દ્વારા રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં લગભગ 60થી પણ વધારે બોટલો હાલ એકત્રિત થઈ છે અને 100-150 આસપાસ 100 સુધી જતી રહી છે અને યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ છે. તો જિગ્નેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. આજે અમારા જિગ્નેશભાઈ મેવાણી સાહેબનો દલિત અધિકાર મંચ દ્વારા જે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે એ બદલ સાહેબને હેપી બર્થડે, સાલ મુબારક. ગરીબોની સેવા કરતા રહે અને આગળ વધે એવી પ્રગતિ કરે એવી અમે બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બોલો. જિગ્નેશભાઈનો આજે કેટલામો દિવસ છે જન્મદિવસ? પહેલાં આજ રોજ માનનીય વડગામ ધારાસભ્ય શ્રી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબનો 45મો જન્મદિવસ છે. એના જન્મદિન નિમિત્તે અમે આજે થરાદ ખાતે રક્તદાન મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર અત્યારે લગભગ 3 વાગ્યા છે. 3 વાગ્યાના સુમારે અમે 60 બોટલ રક્તદાનની એકઠી કરી ચૂક્યા છીએ. જય ભીમ. ડૉક્ટર સાહેબ, કેટલામાં વખતમાં તમે બ્લડનું ડોનેટ કર્યું? મેં લગભગ 4 થી 5 વખત જિગ્નેશ મેવાણી શ્રીના જન્મદિવસ નિમિત્તે 4 થી 5 વખત રક્તદાન કરેલું છે. બરાબર છે. આજે રક્તદાન હોવા શું સંદેશો આપવા માંગો છો? તો રક્તદાન માટે સંદેશો એમ આપવા માગું છું કે રક્તદાન એક મહાદાન છે. એ ઘણા બધા લોકોની જિંદગી સવારી શકે છે. બરાબર, રક્તદાન કરવાથી રક્તદાન એ મહાદાન છે. એમનાથી લાખો લોકો અમે આવી પહોંચ્યા છે જિગ્નેશ મેવાણીના 45મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન મહાકેમ્પ. એની અંદર થરાદ તાલુકો, વાવ તાલુકો, શ્રીગામ તાલુકો, દિયોદર તાલુકો અને ત્રણેતર તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને રક્તદાન એ જ મહાદાન ગ્રુપ વાવથરા જિલ્લા આયોજિત આ કેમ્પની અંદર તમામ ઉત્સાહી ભાઈઓને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને જિગ્નેશ મેવાણીના 45મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરેલું હતું. જેમાં ટાર્ગેટ તો એવો હતો કે 45મો જન્મદિવસ છે તો 45 જેટલી જ બોટલોનું રક્ત એકઠું કરવું, પણ લોકોને યુવાનોના ઉત્સાહના કારણે
રક્તદાતાઓ વધી રહ્યા છે અને ઓછામાં ઓછા 100થી ઉપરની રક્ત બોટલો ભેગી થાય એવું અનુમાન છે અમારું. બે ભાઈમાંથી એક ભાઈએ લોહી ના આલ્યો આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય વડગામના શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામના. આજરોજ એમના જન્મદિવસ નિમિત્તે થરાદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં મિત્રો, યુવાન મિત્રો, ભાઈઓ બહેનોનો પૂરો સહયોગ તે બદલ ખૂબ ખૂબ આભાર.